અમદાવાદની એલજી હોસ્પિટલના સ્ટાફે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલના સ્ટાફે અજાણી 4 વર્ષની બાળકીને 1 મહિના સુધી માતા પિતાની જેમ સાર સંભાળ લીધી અને સારવાર થકી સ્વસ્થ નવજીવન આપ્યું. બાળકીને 6 મે 2024ના રોજ સુપરફિશિયલ ટુ ડીપ બર્ન્સ દાઝી ગયેલ હાલતમાં બર્ન્સ વોર્ડ ખાતે અજાણી વ્યક્તિ દ્વારા 108 મારફતે લાવવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલજી જનરલ હોસ્પિટલ ખાતે 6 મે 2024ના રોજ આશરે 4 વર્ષની એક અજાણી બાળકીને દાઝી ગયેલ હાલતમાં બર્ન્સ વોર્ડ ખાતે અજાણી વ્યક્તિ દ્વારા 108 મારફતે લાવવામાં આવી હતી. હોસ્પિટલના નિયમ અનુસાર કારંજ પોલીસ સ્ટેશન ખાતે આ બાળકી અંગેની જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ અજાણી બાળકીને ભદ્રકાળી માતાજીના મંદિર સામે આવેલ બગીચામાં મૂકીને એક સ્ત્રી જતી રહી હતી. ત્યારબાદ આ બાળકી અન્ય બાળકો સાથે રમતી હતી. તે દરમિયાન ત્યાં કોઈએ ચૂલા પર ભાત રાંધવા મૂક્યો હતો. આ બાળકીનો પગ લપસતા તપેલાને ઠોકર વાગતા નીચે પડી ગઈ હતી અને તપેલામાં રહેલ ગરમ પાણી આ બાળકીના ચહેરાના ભાગે તેમજ ડાબા તેમજ જમણા ખભા ઉપર પડ્યું હતું, જેથી તે ખૂબ જ દાઝી ગઈ હતી. અસહ્ય પીડાને લીધે રડતી બાળકીને જોઈને આજુબાજુમાં રહેતા અજાણ્યા વ્યક્તિને દયા આવી અને તેણે માનવતા દાખવીને બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીના કહેવા મુજબ બાળકી ખૂબ નાની હોવાથી અને તેના માતા પિતાની પણ કોઈ જાણ ન હોવાથી અત્રેની હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ પોતાની દીકરીની જેમ જવાબદારી સમજીને અને તેનો તમામ ખર્ચ ઉઠાવીને તેની તમામ સાર સંભાળ રાખવામાં આવી હતી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા બાળકીને કપડાં, જમવાની વ્યવસ્થા, નાસ્તો, રમકડા તથા તેને દિવસ દરમિયાનની તમામ પ્રવૃત્તિમાં ખૂબ કાળજી રાખીને તેને સ્વસ્થ થવામાં મદદરૂપ થયા હતા. આમ આ દીકરીને હોસ્પિટલ પહોંચાડવાથી લઈને તેને સાજા થવા સુધીમાં કારંજ પોલીસ સ્ટેશનનો પણ ખૂબ સારો સહયોગ મળવાથી સ્ટાફ તેમજ બર્ન્સ વોર્ડના ડોક્ટર તથા અન્ય સ્ટાફના અથાગ પ્રયત્નના કારણે બાળકી સ્વસ્થ થઈ છે અને તેને નવજીવન પ્રાપ્ત થયું છે. હવે થોડા સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે અને વિધિવત રીતે કારંજ પોલીસ સ્ટેશનના સ્ટાફને જાણ કરીને તેઓને બાળકી સોંપવામાં આવશે. પોલીસ મારફતે ચાઇલ્ડ વેલફેર કમિટીના સહયોગથી બાળકીને સારું જીવન મળે તે માટે તેને નારીગૃહ ખાતે મોકલી આપવામાં આવશે. આમ એલજી હોસ્પિટલ ખાતેના તમામ સ્ટાફ દ્વારા અજાણી બાળકીને 1 મહિના સુધી માતા પિતાની જેમ સાર સંભાળ રાખીને સારવારની સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.